લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ ખાતે ભાજપ નગરપાલિકા અને સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના સંયુક્ત ઉપક્રમે ગાંધી જયંતિ નિમિત્તે ડભોઈ ટાવર બજાર ખાતે આવેલ ગાંધીજીની પ્રતિમાને સૂતરમાળા અર્પણ કરી શ્રદ્ધાસુમન પાઠવ્યા હતા. સાથે સ્વચ્છતા અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું હતું. ડભોઈ ખાતે ગાંધી જયંતિ નિમિત્તે ડભોઈ નગરપાલિકા ભાજપ સંગઠન તેમજ ડભોઈ સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છતા અભિયાન અને પ્રતિમા સૂતરમાળા અર્પણ કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે ડભોઈ પાલિકા પ્રમુખ બિરેન શાહ, જિલ્લા મહામંત્રી ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ, શશિકાંતભાઈ પટેલ, તેજલબેન સોની, દીક્ષિતભાઈ દવે, જય પટેલ, વિજયભાઈ રબારી સહિત આગેવાનો દ્વારા ડભોઈ ટાવર ચોક ખાતે આવેલ ગાંધીજીની પ્રતિમાને માળા અર્પણ કરી શ્રદ્ધાસુમન પાઠવ્યા હતા. આજે ડભોઈનગર ટાવર ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મતિથિ હોય એમને શ્રદ્ધાંજલિ આપવા એમને પ્રિય એ હંમેશા કહેતા કે જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુનો વાસ, અને એટલા માટે સ્વામી વિવેકાનંદ યુવક બોર્ડ, ડભોઈનગર ભાજપા, ડભોઈ નગરપાલિકા આ સંયુક્ત ઉપક્રમે આજે ટાવર પાસે સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ રાખ્યો છે. સાથે સાથે આજે આપણા પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની પણ જન્મજયંતિ હોય એમને પણ શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ. અને ફરી એકવાર આપણે સૌ મહાત્મા ગાંધીના જીવનમાંથી પ્રેરણા લઈ સ્વચ્છતાના આગ્રહી બનીએ એ જ અભ્યર્થના. વંદે માતરમ. ભારત માતા કી જય.